કપડવંજ એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી ચેરમેન તરીકે નિલેશ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે દિનેશ પટેલનું નામ સામે આવ્યું છે। મેન્ડેટના આધારે હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે। નિલેશ પટેલ અગાઉ 3 વાર એપીએમસીના ચેરમેન રહી ચૂક્યા છે। એક ટર્મની ગેપ બાદ ફરી પાછા નિલેશભાઈ રિપીટ થયા છે। આભાર માનું છું અને અમને મને જે જવાબદારી સોંપી છે તે જવાબદારી હું પૂરી નિષ્ઠાથી પ્રયત્ન કરી અને સૌ ખેડૂતોને આ એપીએમસીનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તેવો પ્રયાસ રહેશે મારો। ખેડૂતો માટે તમે શું કરશો? ખેડૂતોને જે આ સરકાર દ્વારા ટેકાના ભાવે જે ખરીદી થાય છે તેની અંદર અમે ખેડૂતોને મહત્તમ સગવડ આપી અને ખેડૂતોને પૂરેપૂરો ટેકાનો લાભ મળે એવો અમે પ્રયાસ રહેશે અમારો। અમારી ભારતીય જનતા પાર્ટી દ્વારા ચેરમેન તરીકે નિલેશભાઈ મણિભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે દિનેશભાઈ રેવાભાઈ પટેલની પસંદગી કરવામાં આવી અને આજે બંને ચેરમેન અને વાઇસ ચેરમેન બેઓ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે ત્યારે સૌ પ્રથમ તો હું એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને અમારા બંને હોદ્દેદારો સહકારની દ્રષ્ટિએ ખૂબ જાગૃત અને ખૂબ જ એક્ટિવ ચેરમેન અને વાઇસ ચેરમેન